Hello students, hope you all are doing well. Previously આપણે તમારું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સનું યુનિટ 2 એનું ફર્સ્ટ ચેપ્ટર જે છે એ ડિસ્કસ કરતા હતા, જેમાં આપણે જોયેલું કે ભાઈ વાઉચિંગ કેવી રીતે કરવામાં આવે છે, વોટ ઇઝ ધી પર્પઝ બિહાઇન્ડ ધી વાઉચિંગ એઝ વેલ એઝ શું ડિફરન્સ છે જનરલ ઇન્ટરનલ ચેકિંગ અને વાઉચિંગ વચ્ચે, બરાબર કેવા કેવા એવિડન્સીસ એની અંદર આપણે ચેક કરીએ છીએ, which evidences can be considered as the voucher. વાઉચિંગના કેરેક્ટરિસ્ટિક્સ જોયા કે ભાઈ એ વસ્તુની અંદર તમારે અમુક ડોક્યુમેન્ટરીના એવિડન્સીસ પ્રેઝન્ટ કરવાના હોય, એ ટ્રુ સેન્સની અંદર અને ટ્રુ એન્ડ ફેર પિક્ચર બતાવતા હોવા અને પ્રોપરલી સાઇન ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ. ફાઇન, રૂટીન ચેકિંગ જે છે એ એનો એક ભાગ છે. એ વસ્તુ પણ જોઈ લીધી કે વાઉચરની અંદર કયા કયા ડોક્યુમેન્ટ્સ જે છે એને કન્સિડર કરે છે નોર્મલી ઓડિટર્સ લોકો. ફાઇન, પછી આપણે જોતા હતા કે ઓડિટરે કેવા કેવા પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જોઈએ બિફોર કમેન્સિંગ ધી વાઉચિંગ, જેમાં આપણે પ્રીવિયસ 2 પોઈન્ટ્સની અંદર ડિસ્કસ કરેલું કે ભાઈ ડેટ ને સિરિયલ નંબર પહેલાં ચેક કરી લેવા, નહીં તો પછી આપણે ગોતતા રહી જાય એવિડન્સીસને કે આ તારીખનું કેમ ગયું, આ તારીખનું કેમ ગયું. તો પહેલાં જ જોઈ લેવા કે જેટલા પણ એવિડન્સ રિપ્રેઝન્ટ કરવામાં આવ્યા છે મસ્ટ બી પ્રેઝન્ટેડ ઇન અ ડેટ વાઇઝ ઓર મસ્ટ બી પ્રેઝન્ટેડ ઇન અ ક્રોનોલોજીકલ ઓર્ડર. બરાબર, સો એ મેની અંદર કીધું છે. નેક્સ્ટ આપણે એ પોઈન્ટ જોયો તો કે ભાઈ જે કાંઈ પણ છે એ જાતે લખેલી આપણને રેસીટ આપવામાં ના આવે અને પ્રિન્ટેડ આપવામાં આવે, જેથી કરીને પ્રિન્ટેડ વસ્તુ હોય તો આપણે એને ઠોસ પુરાવા તરીકે સાબિતી માટે મૂકી શકીએ. ફાઇન, હવે નેક્સ્ટ પોઈન્ટ છે ને તમને એવું આપેલો છે કે ઓડિટર શુડ પે સ્પેશિયલ અટેન્શન ટુ ધી ડેટ ઓફ વાઉચર. ધ ડેટ શુડ બી ઓફ ધ યર ફોર વિચ ઓડિટ ઇઝ ટુ બી કન્ડક્ટેડ એન્ડ ડેટ શુડ બી of the same year in which transaction has taken place. Sometimes by presenting voucher of earlier years, embezzlement of cash is committed. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ ઓડિટરે છે ને ડેટ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ. ડેટ એટલે કે કેવી રીતે કઈ તારીખે ટ્રાન્ઝેક્શન જે છે કરવામાં આવ્યું હતું અને આ જ વર્ષનું ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ. આ વર્ષની કઈ તારીખે ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલું હતું, બરાબર, તો ડેટ ઉપર ખાસ ધ્યાન રાખવું, કારણ કે ઘણી વખત પ્રીવિયસ યર્સના ટ્રાન્ઝેક્શન લેવાથી એમ્બેઝમેન્ટ થઈ જાય છે કેશનું, અથવા તો કેશનું મેનિપ્યુલેશન થાય. એનાથી થાય શું તો કે તમારો કેશ જે છે ને એ કાં તો વધારે કેશમાં એક્સપેન્સ બતાડે કાં તો વધારે કેશમાં ઇન્કમ બતાડે છે. બે સાઈડમાં નુકસાની છે. ઇફ એક્સપેન્સ વધારે બતાડો છો તો તમારો પ્રોફિટ જે છે ઓછો બતાવીને, પ્રોફિટ ઓછો બતાવે તો ઇન્વેસ્ટર્સ લોકો તમારી કંપનીની અંદર આવવા તૈયાર ન થાય. અને ઇફ ઇન્કમ જે છે એ તમારી નથી અને વધારે પડતી બતાવી જાય છે બાય ધી એમ્બેઝમેન્ટ ઓફ કેશ, તો ઇન દેટ કેસ યુ હેવ ટુ પે એક્સ્ટ્રા ટેક્સીસ. તમારે એ વસ્તુનો ટેક્સ પે કરવો પડે કે જે હકીકતમાં તમને કેશ રિયલાઇઝ નથી થતું બિઝનેસની અંદર. સો બંને પોઈન્ટ ઓફ વ્યૂથી નુકસાન થાય જ્યારે પણ એમ્બેઝમેન્ટ ઓફ કેશ કરવામાં આવે કે થઈ જાય, બરાબર. તો ડેટ છે ને ખાસ ચેક કરી લેવી કે કઈ ડેટનું ટ્રાન્ઝેક્શન અપ્રોક્સિમેટલી જે છે એ તમને બતાડવામાં આવેલું છે. ઇટ મસ્ટ બી ઓફ ધીસ યર ઓનલી. ટ્રાન્ઝેક્શનની ડેટે આ વર્ષની હોવી જોઈએ, ટ્રાન્ઝેક્શન એ આ જ વર્ષમાં થયેલું હોવું જોઈએ. એવું ન હોવું જોઈએ કે પાછલા વર્ષનું ટ્રાન્ઝેક્શન છે ને આ વર્ષમાં થયું છે, કારણ કે પછી તમે પાછલા વર્ષમાં લઈ લીધેલું હોય અને પછી પાછું બીજી વાર તમે એને જુઓ છો. ફાઇન, સો એ મેનરની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ તમને કહે છે કે આફ્ટર વેરિફિકેશન ઓફ એવરી વાઉચર a mark of cancellation should be made and it should be signed so that it cannot be submitted again. કારણ કે મિસરિપ્રેઝન્ટેશન ને મેનિપ્યુલેશન કે મિસઅપ્રોપ્રિએશન આના લીધે જ થતું હોય. ફ્રોડ એવી એક્ટિવિટી આના લીધે જ થાય છે, કેમ કે વેરીફાઈ કર્યા પછી એના ઉપર કેન્સલેશન જે કરવામાં નથી આવતું. કરી નાખો છે ને, વેરીફાઈ કરી લ્યો છો પછી આમ 2 લીટામાં કેન્સલેશન કરીને સિગ્નેચર કરી નાખાય છે. કે પણ ઓથોરિટી હોય છે કે જેણે વાઉચર જે છે એ વેરીફાઈ કરેલા છે કે વાઉચર એક્ઝામિન કરેલા છે એ વ્યક્તિએ, જેથી કરીને બીજી વખત સબમિટ ના થઈ શકે, બરાબર. શું એ જરૂરી એટલા માટે પણ છે કારણ કે બીજી વખત જો એ વસ્તુ તમે મૂકો છો, સબમિટ કરો છો, તો ડબલ ટાઈમ જે છે એ માની લો કે રેકોર્ડ કરવામાં આવે છે અને 2 વખત રેકોર્ડ થઈ જાય ને પછી ડેફિનેટલી એ એન્ટ્રી જે છે ને એ ખોટી પડતી જ હોય ગમે તે જગ્યાએ, ભલે તમને રિયલાઇઝ ના થાય, બટ ઇટ ઇઝ અલ્ટિમેટલી ધી એમ્બેઝમેન્ટ ઓફ કેશ, જેના લીધે કાં તો તમારા પ્રોફિટ વધારે બતાશે કાં તો બહુ ઓછો બતાશે.
બરાબર. સો એ વેની અંદર તમને કહે છે. નેક્સ્ટ તમને કહે છે કે ઇટ શુડ બી પર્ટિક્યુલરલી વેરીફાઈડ ઇન હુઝ નેમ હેઝ ધ વાઉચર બીન પ્રિપેર્ડ. કોના નામ ઉપર વાઉચર ઇનવોઇસ બિલ બનાવેલું છે જોવું બહુ જરૂરી છે. કારણ કે ઘણી વખત છે ને ઘણી વખત આની અંદર છે ને ભૂલ કોઈની હોતી નથી. કંપની એક વખતમાં જ એક સાથે બે રામ નામની કંપની સાથે ડીલ કરતી હોય. એકનું નામ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ છે ને એકનું નામ રામ એસોસિએટ્સ છે. નામ ભૂલથી રામ એસોસિએટ્સના બદલે શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ આવ્યું એન્ડ યુ હેવ પર્ટિક્યુલરલી પંચ્ડ એન્ટર નંબર અને એનું નામ લખાઈ ગયું. હવે કાંઈ વાંધો નહીં, એનું નામ લખાઈ ગયું છે તો તમારે કરવાનું ખાલી એટલું છે કે એ વસ્તુને વાઉચર કે બિલની અંદર ક્યાંય લેવાની નથી. અને ઇફ બિલ જો છે એ પહોંચી ગયું છે રામ એસોસિએટ પાસે, શ્રીરામનું બિલ પહોંચી પણ ગયું છે અને નહોતું પહોંચાડવાનું, તો પછી આપણે એને કહી દેવાનું ભાઈ તમે અમને રિટર્ન કરી દો, વી વિલ સેન્ડ યુ સમ અનધર બિલ ઓર સમ અનધર ઇનવોઇસ. સો એ બેની અંદર કહે છે. પણ એક ભૂલ ક્યારેય ન થવી જોઈએ કે એ વસ્તુ રેકોર્ડ ન થઈ જવી જોઈએ ક્યાંય બિલ્સની અંદર. કારણ કે એક વખત જે છે એ રામ એસોસિએટ્સમાં શ્રીરામનું બિલ ચડી ગયું અને બિલ રેકોર્ડ થઈ ગયું, then it must create some disaster. Fine. So એની અંદર કહે છે કે voucher should be in the name of entity or customer only. Auditor should see whether the voucher is for the expenses which is related to the institute or not. એ જોવું જરૂરી છે કે ભાઈ બિઝનેસની સાથે જોડાયેલા એક્સપેન્સનું વાઉચર છે કે નહીં. બરાબર. સો કહેવાનું તાત્પર્ય એ છે કે ઘણી વખત આપણે બિઝનેસ સાથે ન જોડાયેલા એક્સપેન્સીસને બી વાઉચરની અંદર નાખીને કન્સિડર કરી લેતા હોય. ફાઇન. સો ઇટ ઇઝ નોટ સમથિંગ દેટ આપણે એને કન્સિડર કરી શકીએ. ઘણી વખત છે ને બિઝનેસમેન હોય ને અથવા તો ઓનર હોય ને, અહીંયાના કોઈ એમ્પ્લોય હોય ને એના લગ્નમાં છે, એને 5,000 રૂપિયાનો ચાંદલો થયો હોય ને તો 5,000 રૂપિયા કંપનીના ખાતામાં લખી નાખે. એ થોડું કંપનીના ભાગ તરીકે આવે. ઇટ ઇઝ એ પર્સનલ રિલેશન અને પર્સનલ રિલેશન થ્રુ જ એમ્પ્લોયી તમને બોલાવેલા હોય છે. બરાબર. એ કોઈ બિઝનેસ એક્ટિવિટી નથી કે બિઝનેસ મિટિંગ નથી કે ત્યાં તમને બોલાવવાનું બિઝનેસની વસ્તુને ડિસાઇડ કરવા માટે. બરાબર. તો એ પર્સનલ છે અને એ આની અંદર કન્સિડર ક્યાંય ન કરવાનું. દેટ્સ ઇટ. નેક્સ્ટ તમને કહે છે સમટાઇમ્સ પર્સનલ એક્સપેન્સીસ ઓફ પાર્ટનર ઓર મેનેજમેન્ટ આર ઇન્ક્લુડેડ ઇન ધી ઓર્ગેનાઇઝેશન્સ અકાઉન્ટ. મેં તમને કીધું ને કે પર્સનલ એક્સપેન્સીસ એ આપણે ઓર્ગેનાઇઝેશનના અકાઉન્ટમાં લખી નાખીએ. થાય છે અલ્ટિમેટલી એવું કે ભાઈ એના લીધે તમારો પ્રોફિટ ઓછો બતાવે. પ્રોફિટ ઓછો બતાવે તો એ કોઈ સારી વસ્તુ નથી, એનાથી કંપનીની સાઉન્ડનેસ ન બતાવે માર્કેટની અંદર. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે દેટ ઇઝ વાય auditor should insist on having the voucher in the name of institute and expenses should be that of institute and should have been properly sanctioned. કહેવાનું તાત્પર્ય ખાલી એટલું જ છે કે એટલા માટે ઓડિટરનો એવો આગ્રહ રહેતો હોય છે કે ભાઈ તમે ઇન્સ્ટિટ્યૂટના નામ ઉપર બિલ બનાવો, ઇન્સ્ટિટ્યૂટના નામ ઉપર વાઉચર બનાવો, એના નામ ઉપર ઇન્વોઇસ બનાવો કે એના નામ ઉપર રિસીટ બનાવો, જેથી કરીને આગળ જતાં તમે એ એક્સપેન્સીસ માટે એવિડન્સ લાવી શકો કે એ એક્સપેન્સીસને રિલેટેડ એવિડન્સ જે છે એ તમે મૂકી શકો. ફાઇન. સો ધીસ ઇઝ ધી રિયલી બેઝિક ફિનોમિના. બહુ સારી અને બેઝિક વસ્તુ આપી છે કે જ્યારે જે વસ્તુ પર આપણે કોઈ દિવસ નોર્મલી કોન્સન્ટ્રેટ નથી કરતા હોતા. ફાઇન. સો એ મેનરની અંદર તમને આપેલું છે. નેક્સ્ટ તમને કહે છે અમાઉન્ટ ઇન વાઉચર શુડ બી રિટન ઇન ફિગર્સ એન્ડ ઇન વર્ડ્સ સો દેટ ધેર વુડ બી નો ચાન્સ ઓફ અલ્ટરેશન એન્ડ ફ્રોડ. આપણે કેમ ચેકની અંદર લખીએ સંખ્યામાં ને શબ્દોમાં બંનેમાં આપણે અમાઉન્ટ લખતા હોઈએ છીએ. બોક્સની અંદર આપણે ઇન નંબર્સ લખીએ છીએ અને પછી ઇન વર્ડ્સ કીધું હોય ને આખું લખીએ છીએ કે 55,000 રૂપીઝ ઓનલી. એ જ મેનરની અંદર તમને કે પણ છે કે ભાઈ તમે જેટલા પણ વાઉચર્સ બનાવો છો એ ફિગર્સમાં પણ લખો ને વર્ડ્સમાં પણ લખો. સો ફ્રોડ અને અલ્ટરેશન કે મેનિપ્યુલેશનના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય. કારણ કે પછી એ વસ્તુને ભૂસવી, કારણ કે નંબર્સ હોય ને તો એમાં તો તમે કરી શકો છો, એમાં 6 લખ્યું હોય તો એમાંથી 0 કરી શકો, આ છે તે છે, જે કોઈ પણ વસ્તુ હોય તમે મેનિપ્યુલેટ કરી શકો નંબર્સને. બટ વર્ડ્સને મેનિપ્યુલેટ કરવા અને એવડું મોટું લાંબો શબ્દ જે લખેલો હોય કે લાંબુ વાક્ય લખેલું છે એને મેનિપ્યુલેટ કરવું ને એમાં અલ્ટરેશન કરવું, ઇટ ઇઝ યુ નીડ સમ અધર સ્કિલ. ફાઇન. સો એ વસ્તુ ન થાય ને એટલા માટે બંને વેની અંદર લખો. નેક્સ્ટ એમને કહે છે ડિટેલ્સ મેન્શન ઇન ધી
voucher should be verified. The details of voucher should be properly indicate the head under which it is to be posted. મેં તમને આની પહેલાં પણ કીધું હતું કે આપણે ઓડિટ બુક અથવા તો ઓડિટ વર્કિંગ પેપર્સ બનાવીએ ને ત્યાં આવી ડિટેલ તમને મળી જાય. એ બનાવવાનો પર્પઝ જ એટલા માટે છે કે ઓડિટરને નિરાત રહે, કે ઓડિટરને શાંતિ રહે. એ વસ્તુ એવિડન્સ જે છે એ એવિડન્સને પ્રૂવ કરવા માટે ઓડિટરને એ વસ્તુની શાંતિ રહે. એટલા માટે જ તો આપણે એ ટાસ્ક કરીએ છીએ. તો વેરીફાઈ કરવા હોય ને તો ડિટેલ મેન્શન કરેલી છે ને પ્રોપરલી પહેલાં ચેક કરી લો. ચેક કરી અને એ પણ જોઈ લો કે આ વસ્તુ જે છે, આ ડિટેલ છે કયા હેડમાં હશે, ક્યાં પોસ્ટેડ કરેલી હશે. બરાબર, કારણ કે આ બધી વસ્તુ આપણે ઓડિટ બુકમાં તો લખેલી જ હોય. ફાઇન. સો તમારા માટે ઓડિટ બુકનું અહીંયા જે છે ને એ કામકાજ છે. બરાબર. એક વસ્તુ તમે સમજી લો કે તમને ઘણી વખત જે ફીલ આવતી હોય છે ને કે આ બધું આપણે ભણીએ ક્યાં કામ લાગે, ભણીએ ને એ દરેક જગ્યાએ કામ લાગે. અમારો લાઈફ એક્સપિરિયન્સ તમને કહું છું. ક્યારેય કોઈ વસ્તુ વેસ્ટેજ ના જાય. તમે 2-5 વસ્તુ જાણતા હશો ને બીજા કરતાં વધારે, તો એનો ફાયદો તમને જ થવાનો છે, એને નહીં થાય. ફાઇન. સો ક્યારેય એવી વસ્તુ ઉપર તમે છે ને એવી નેગેટિવિટી માઇન્ડમાં ન લો કે આ વસ્તુ આપણને ક્યાં કામ લાગશે. દરેક જગ્યાએ કામ લાગે. ને અમારો લાઈફ એક્સપિરિયન્સ છે. ઘણી વખત તમે પાસ્ટમાં કરેલા કોઈ સારા કામ હોય ને એનું રિઝલ્ટ તમને અત્યારે મળતું હોય. શું કામ? કારણ કે એ ટાઈમ પિરિયડમાં તમને એમ થતું હશે કે મેં આ કામ કર્યું, મને એનું કાંઈ ફળ ના મળ્યું, પણ એના જેટલા પણ તમને એનું કાંઈ પણ સારું ફળ હશે ને તમને અત્યારે મળતું હશે. યસ ઓર નો? ફાઇન. સો એ વેની અંદર કહે છે કે ભાઈ એ વસ્તુની ડિટેલ તમારી પાસે ઓડિટ બુકમાં અવેલેબલ હશે જ, એનું અહીંયા યુઝ થાય. નેક્સ્ટ તમને કહે છે ઇટ શુડ બી વેરીફાઈડ વેધર ધી રિસીટ ઓફ 5,000 એન્ડ exceeding the same bears signature of recipient or revenue stamp or not. એ વસ્તુ વેરીફાઈ થઈ જવી જોઈએ. 5,000 કરતાં વધારે રૂપિયાની રિસીટ છે તો રિસિપન્ટની કાં તો સિગ્નેચર જોઈએ, કાં તો સ્ટેમ્પ જોઈએ, સિક્કો, અથવા તો એ વસ્તુ જે છે એ પર્ટિક્યુલરલી વેરીફાઈ થયેલી છે, સિગ્નેચર કરેલી છે ઓથોરાઇઝ પર્સને. બિલ ઉપર છે ને તમારો જે કોઈ પણ ઓનર હોય ને કાં તો એ પ્રોપરાઇટરનો સિક્કો જોઈએ અથવા તો તમારા ઓનરની સાઇન જોઈએ. બંને વસ્તુ, કાં તો ઘણી વખત તો એવું પણ હોય કે બંને વસ્તુ જોઈએ. લખેલું હોય પ્રોપરાઇટર, કંપનીનું નામ, અને ઉપર તમારા ઓનરની સિગ્નેચર જોઈએ. ધેટ્સ ઇટ. જેમના ફાધરનો ઘરનો બિઝનેસ હશે ને એ લોકોને આઈડિયા હશે કે સ્ટેમ્પ શું કામ મારવામાં આવે, કઈ જગ્યાએ મારવામાં આવે. બરાબર. સો એ તો ખાસ જોવું જોઈએ કે 5,000 કરતાં વધારેની રિસીટ છે કે એના કરતાં વધારેનું ઇન્વોઇસ છે, આ છે તે છે, એવી કોઈ વસ્તુ છે તો એના ઉપર ઓથોરાઇઝડ પર્સનની સાઇન છે અથવા તો એનું સ્ટેમ્પ છે, રેવન્યુ સ્ટેમ્પ ઓર નો. ફાઇન. ઓફકોર્સ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન એન્ડ કોઓપરેટિવ સેક્ટર્સ આર exempted from revenue stamp duty and printed cash memo of traders and also does not require revenue stamp. બરાબર છે. ગવર્મેન્ટ સાઇડથી તમને એ કોઈ વસ્તુ મળેલી છે, ગવર્મેન્ટ અથવા તો કોઓપરેટિવ સેક્ટર સાઇડ, એમાં ક્યાંય તમે રેવન્યુ સ્ટેમ્પ જોઈ નહીં શકો. બરાબર. ક્યાંય તમે જોયેલું છે કે એ વસ્તુનો સિક્કો મારેલો હોય? ના. પણ હા, એક વસ્તુ છે કે સરકારનું એ વસ્તુ માટેનું સ્ટેમ્પ મારેલું હોય કે આ ઓથોરિટી જે છે એ સરકારના હાથમાં છે, ગવર્મેન્ટના હાથમાં છે. બરાબર. સો એ એની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ તમને કહે છે કે વાઉચર શુડ બેર સિગ્નેચર ઓફ રિસ્પોન્સિબલ ઓફિસર સો ઇટ કેન બી નોન વેધર ધી વાઉચર વોઝ સેન્કશન ઓર નોટ. સી ઇફ ઇટ ઇઝ કમિંગ ફ્રોમ ધી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ધેન પ્રોડક્શન મેનેજરની સિગ્નેચર જોઈએ, જરૂરી છે. ઇફ ઇટ ઇઝ કમિંગ ફ્રોમ ધી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ ધેન માર્કેટિંગ manager must sign those invoices or bills or anything. ફાઇન. એનાથી સાબિત શું થાય તો કે ખબર પડે કે વાઉચર સેન્કશન થયેલું છે કે નહીં, કે એમને હવામાં વાતો ચાલે છે. ફાઇન. કારણ કે ઘણી વખત કંપની આવી હવામાં વાતો કરવામાં જ જે છે ને એને ભોગવવું પડતું હોય છે. બરાબર. એવી હવામાં વાતો કરવામાં જ કંપનીએ પછી ક્યાંય છેલ્લે પુરાવા ભેગા ન થતા હોય, એવિડન્સ ભેગા ન થતા હોય, પછી મેન્યુપ્યુલેશન કરવું પડે ઓડિટિંગ રિપોર્ટની અંદર. ફાઇન. એ વેની અંદર કહે છે. નેક્સ્ટ તમને કહે છે કે વાઇલ વેરીફાઈંગ વાઉચર ઇટ શુડ બી ચેકડ વેધર ઇન ધી પેમેન્ટ ઓફ એક્સપેન્ડિચર નેસેસરી પ્રોવિઝન્સ ઓફ લોઝ આર ફોલોડ ઓર નોટ, સચ એઝ ફોર પેમેન્ટ ઓફ રેમ્યુનરેશન ટુ ધી મેનેજિંગ એજન્ટ પરમિશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇઝ નેસેસરી. તમને ખાલી એટલું જ કીધું છે કે વાઉચર જે છે એ વેરીફાઈ કરવા માટે તમારે એ જોવું પડે કે એક્સપેન્ડિચર તમે જે કર્યા છે બરાબર એના માટે તમે કોઈ લોઝ ફોલો કરેલા છે કે નહીં,
અથવા તો કોઈ વસ્તુનું પેમેન્ટ કર્યું છે તો લો ફોલો કરેલું છે કે નહીં. તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે પેમેન્ટ ઓફ રેમ્યુનરેશન ટુ મેનેજિંગ એજન્ટ, બરાબર. એક મેનેજિંગ એજન્ટ તરીકે તમારી કંપનીની અંદર કોઈ વ્યક્તિ આવ્યો હોય, બરાબર, ઇન કેસ ઓફ ડિસ્પ્યુટ્સ, તો એના રેમ્યુનરેશન માટે તમારે ગવર્મેન્ટની પરમિશન લેવી પડે, બરાબર, એન્ડ ઇટ ઇઝ રિયલી નેસેસરી. તો એ વેનું તમારે પ્રોવિઝન માટેની ડિટેલ્સ હોય ને વાઉચરની અંદર જે છે ને મેન્ટેન કરવી પડે અથવા તો લખવી પડે. ફાઇન. સો એ વસ્તુ પણ એક ધ્યાનમાં રાખવાની વસ્તુ છે. નેક્સ્ટ કહે છે કે ઇફ પોસિબલ vouching of one book should be completed in a single sitting, because if it is left incomplete there are responsibilities of fraud by making alterations in the book. બરાબર. કહેવાનું તાત્પર્ય એ છે કે એક વખત જો તમે એક બુક લીધેલી છે વાઉચિંગની તો એને એક સિટિંગની અંદર જ પૂરી કરી નાખો. એક વખત બેસવાને બધા વાઉચિંગના જેટલા પણ ટાસ્ક છે વાઉચિંગને રિલેટેડ એ કમ્પ્લીટ કરી નાખો. કેમ? તો કે બીજી વાર તમે બેસશો ને ત્યાં સુધીમાં તો લોકોને ખબર પડી હશે કે અહીંયા આપણાથી ભૂલ થઈ છે, તો ફ્રોડ કરી શકે, અલ્ટરેશન કરી શકે એમ વસ્તુની અંદર. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ કહે છે કે વાઇલ વાઉચિંગ auditor should not take help of any employee of the unit. Of course he can take help if any information or clarification is required. જો ભાઈ ઓડિટિંગ કરતી વખતે વાઉચિંગની પ્રોસેસમાં કોઈ ઓડિટરે બીજાની હેલ્પ લેવાય નહીં. બીજાની ઇન ધ સેન્સ કે કોની? તો કે કંપનીના એમ્પ્લોયની. કેમ કે કંપનીનો એમ્પ્લોય હોય ને એ મેનિપ્યુલેટ કરી શકે ઇન્ફોર્મેશન. પણ હા, બહુ એવી જરૂરી ઇન્ફોર્મેશન છે ને ક્લેરિફિકેશન જોઈએ છે કે આ આમ શું કામ છે, તો બોલાવવું જ પડે એને કે ભાઈ ક્લેરિફિકેશન જોઈએ છે, શું કામ આવી રીતે છે, વાય ઇટ ઇઝ ધેર, વાય ઇટ ઇઝ નોટ ધેર. ફાઇન. સો ક્લેરિફિકેશન માટે બોલાવો છો તો ઇટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. નેક્સ્ટ કહે છે કે વાઇલ વાઉચિંગ ઓડિટર શુડ નોટ હાઉ મચ પીરિયડ ડુ ધી એક્સપેન્સીસ કવર, so that it can be verified whether the due expenses and prepaid expenses have been adjusted or not. જો ભાઈ એક્સપેન્સીસના ટાઈમ પીરિયડની અંદર જોઈ લેવાય કે એક્સપેન્સીસ આપણે કેટલા ટાઈમ પીરિયડના કરેલા છે, અથવા તો આ વખતે પેમેન્ટ કર્યું છે તો એ પેમેન્ટ ડ્યુ હતું કે પછી પ્રીપેડ એક્સપેન્સ કરેલા છે. ફાઇન. પ્રીવિયસનું ક્યારે ડ્યુ થતું હતું અથવા તો આ વર્ષનું ડ્યુ છે કે પછી પ્રીપેડ કરેલા છે, આવતા વર્ષના એક્સપેન્સીસ કરેલા છે. તો એના ઉપરથી એને ખબર પડે કે એડજસ્ટ કરવા કે નહીં, અને એડજસ્ટ કરવા તો કેવી રીતે કરવા, ઓલરેડી એડજસ્ટેડ થયેલા છે કે નહીં એ વસ્તુ એ જોઈ શકે. ફાઇન. સો એ મેનરની અંદર તમને રિપ્રેઝેન્ટ કરેલું છે. નેક્સ્ટ તમને કહે છે કે સમટાઇમ્સ while examining vouchers if it needs more checking then auditor should also examine the same. ક્યારેક છે ને વાઉચિંગ કરતી વખતે છે ને એક વસ્તુની જરૂરિયાત પડે તમારે. તમને એવું લાગતું હોય કે અહીંયા છે ને ક્યાંક મિસરિપ્રેઝન્ટેશન કે મિસઅપ્રોપ્રિએશન થયું છે તો તમારે એના માટે એક્સ્ટ્રા ચેકિંગ માંગીને બીજી વાર તમારે ચેક કરવું પડે કે ભાઈ આ બરોબર છે કે નહીં, તો કરો. બરાબર. તો એ વસ્તુને પણ ઓડિટરે કરવી જ જોઈએ. શું કહે છે? તો કે ઇફ સેલરી ઓફ એની એમ્પ્લોય હેઝ બીન ઇન્ક્રીઝડ એન્ડ વાઉચર ઓફ ધેટ ઇફેક્ટ ઇઝ ઓલરેડી ધેર બટ વેધર ઇટ હેઝ બીન સેન્કશન્ડ બાય ધી બોર્ડ ઓફ directors or not should be verified as another evidence. Auditor should verify minutes of meetings of the board. બરાબર. મેં તમને કીધું ને કે નાના ઓર્ડર એમ્પ્લોઈઝ માટે હોય કે કમ્યુનિકેશન કરો છો કસ્ટમર્સ સાથે તો એ મિનિટ્સ બનાવવામાં આવે, એની આખી મિનિટ બુક હોય. બરાબર. તો કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ એમ્પ્લોયની સેલેરી વધારી દીધી છે ને એનું વાઉચર પણ ઇફેક્ટમાં આપી દીધું છે, બટ એકચ્યુઅલમાં શું એ વાઉચર બોર્ડ સાઇડથી સેન્કશન થયું છે? ઇઝ ઇટ સેન્કશન ફ્રોમ ધી સાઇડ ઓફ બોર્ડ? તો એના અનધર એવિડન્સ તરીકે તમે બોર્ડ મિટિંગને જોઈ શકો છો કે ભાઈ આટલા લિસ્ટેડ આઉટ એમ્પ્લોઈઝ જે છે એની સેલેરી વધારેલી છે કે નહીં, અને એ લિસ્ટમાં જો એ એમ્પ્લોયનું નામ બોલતું હોય તો યસ, તો એવિડન્સ પ્રોપર છે. બટ એ લિસ્ટની અંદર એવિડન્સ તરીકે એ લિસ્ટની અંદર પેલા વ્યક્તિનું નામ નથી બોલતું મિટિંગમાં, બરાબર, અને એવિડન્સ આપેલું છે તો તમારે ફર્ધર ચેકિંગ કરવું પડશે, ઓર એલ્સ લોકોને બોલાવવા પડશે કે જે લોકોએ હકીકતમાં આને મેનિપ્યુલેટ કરેલું છે. ફાઇન. સો એ વસ્તુ કહે છે કે ભાઈ એક એવિડન્સ કામ નથી લાગતું ને એની ઇફેક્ટ ઉપરથી તમને ડાઉટ જાય છે તો મિનિટ્સ જોઈ લો, બીજું એવિડન્સ જોઈ લો. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે while vouching if auditor has any doubt regarding the amounts paid he should note it down so that it can be verified in detail afterwards.
એક સિટિંગની અંદર તમને એવું લાગે છે, અહીંયા કે છે ને કે એક સિટિંગમાં પ્રોપરલી પૂરું કરી નથી, એક સિટિંગમાં તમને એવું જો લાગે છે કે ભાઈ આપણે જેટલા પણ વાઉચર્સ અત્યાર સુધીમાં જોયા એમાં આટલા પેઇડ આઇટમ્સમાં મને વાંધો છે, તો દરેકને નોટ ડાઉન કરી નાખો. નોટ ડાઉન કરી લો. પછી પાછું તમે જ્યારે એટ ધી એન્ડ ઓફ ઓલ ધી વાઉચર્સ પ્રોસેસ તમે જ્યારે જોવા બેસો ત્યારે તમારે જોઈ લેવાય કે ભાઈ ઓડિટ બુકની અંદર કે પછી અધર દેન દેટ ઓડિટ બુક તમે એ વસ્તુને બીજી કોઈ જગ્યાએ જો જોઈ શકો છો કે ભાઈ વર્કિંગ પેપર્સમાં ક્યાંય જોઈ શકો છો, તો ત્યાં જઈને વેરીફાઈ કરી લેવાનું ઇન ડિટેલ, કારણ કે ત્યાં તમને ક્લેરિફિકેશન્સને એવું બધું મળી જશે. ફાઇન. સો ત્યારે જરૂરિયાત લાગે તો ત્યારે જોઈ લેવાનું. બરાબર. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે દરેક પોઈન્ટને ઇફેક્ટિવલી કે જે ઓડિટરે ધ્યાનમાં રાખવા જોઈએ વાઇલ ઓડિટિંગ ધી થિંગ્સ ઓર વાઇલ પર્ટિક્યુલર ડુઈંગ ધી વાઉચિંગ, એ વસ્તુ માટેને આપણે દરેક જે છે એ પોઈન્ટ્સ જોઈ લીધેલા છે. પર્ટિક્યુલર કમિંગ સેશન્સની અંદર આના સિવાયની આઇટમ્સ જે કાંઈ પણ છે કે જે વાઉચિંગ કરતી વખતે અથવા તો શું વસ્તુઓ આના સિવાયની ધ્યાનમાં રાખવી જોઈએ, કેવા કેવા ટ્રાન્ઝેક્શન્સ જે છે એને મેનિપ્યુલેટ કરવામાં આવે છે, કેવા ટ્રાન્ઝેક્શન્સને વાઉચરની અંદર કઈ ઇફેક્ટમાં મૂકવા જોઈએ, એ દરેક વસ્તુ આપણે ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.